હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મીન રાશિવાળા લોકો કે જેમના નામ દ ચ ઝ થ પરથી સ્ટાર્ટ થાય છે. 3 મે થી 9 મે સુધીનું એમનું વીક કેવું જવાનું છે પ્લીઝ યુનિવર્સ મને જણાવો. ફેમિલી લાઈફ, લવ લાઈફ, મીન રાશિવાળા લોકોની કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ઇક્વલ ગીવ એન્ડ ટેક. તમારો નેચર છે, તમને ઇક્વલ ગીવ એન્ડ ટેક ગમે છે કે રિસ્પેક્ટ આપું તો રિસ્પેક્ટ મળે, પ્રેમ આપું તો પ્રેમ મળે, પણ ક્યારેક એવું ન મળે તો તમે દુઃખી થઈ જાઓ છો. ખૂબ જ મોટી અમુક લોકોમાં મને એવા મેસેજ આવી રહ્યા છે કે તમને તમારા સોલમેટ મળવા જઈ રહ્યા છે. અમુક લોકોના લગ્ન ફિક્સ થતા, સગાઈ ફિક્સ થતી મને દેખાઈ રહી છે. ખૂબ જ તમે તમારી વિશ ફૂલફિલ થવા જઈ રહી છે. ખૂબ જ એન્જોય કરતા માતાજી પણ સાક્ષાત આવી ગયા છે તમને આશીર્વાદ આપવા માટે. ખૂબ જ સારી એનર્જી આવી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારા બાળપણને યાદ કરો છો. ખૂબ જ યાદ કરતા મને દેખાઈ રહ્યા છો કે નાના હતા ત્યારે અમે આમ કરતા ફેમિલી મેમ્બર સાથે આવી રીતે એન્જોય કરતા. ખૂબ જ મને નાનપણની યાદોમાં તમે દેખાઈ રહ્યા છો. અમુક લોકો દ્વિધાજનક પરિસ્થિતિમાં પણ છે કે એવું બની શકે કે તમારા માટે જે લોકો સિંગલ છે એમના માટે કોઈ માગવું આવ્યું છે, રિશ્તો કોઈ આવ્યો છે, કોઈ માગવું આવ્યું છે અને એ તમારા મોસાળ પક્ષ તરફથી આવ્યું છે. તો તમે દ્વિધાજનક પરિસ્થિતિમાં છો કે હું આને એક્સેપ્ટ કરું કે ન કરું, પણ એ ડિવાઇન તરફથી આવ્યું છે. તો ટેરો રીડિંગનો મેસેજ એ જ છે કે એને એક્સેપ્ટ કરી લેજો, તમારા માટે એ સારું જ છે. ફેમિલી લાઈફમાં આ જે સિંગલ હતા એના માટે હતું. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારી જૂની યાદો તાજા કરી રહ્યા છો અને આખું વીક તમે વેટ એન્ડ વોચ, મતલબ કે આંખ પર પટ્ટી બાંધીને તમે નાનપણની યાદોમાં જ વિતાવાના હો, મને એવું દેખાઈ રહ્યું છે. પણ ખુશ છો, ખુશીથી તમે બધાને યાદ કરતા દેખાઈ રહ્યા છો. તમારું નાનપણ બહુ સારું હતું અને એને તમે ખુશીથી યાદ કરતા મને દેખાઈ રહ્યા છો. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારે તમારી હેલ્થની કેર કરવાની જરૂર છે. એના માટે તમે એક્શન લો પણ છો, પણ છતાંય તમને ગરમી લાગી શકે છે, લૂ લાગી શકે છે. મને નેક્સ્ટ 8 દિવસ મને એવું લાગી રહ્યું છે કે તમને લૂ લાગવાથી કે તડકો લાગવાથી તમારી હેલ્થ બગડી શકે છે. તો કેર કરજો અને ઘરમાં જ રહેજો અને તમારી હેલ્થ ઉપર ફોકસ કરજો. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી આજુબાજુમાં એવી લોયલ વ્યક્તિઓ પણ છે જે તમારું સારું ઈચ્છે છે અને એવી વ્યક્તિઓ પણ છે જે તમારું સારું નથી ઈચ્છતી. એ તમને પીઠ પર છૂરો ભોંકવામાં ક્યારેય એ વાર જતો કરતી નથી. એને જ્યારે મોકો મળે ત્યારે એ તમારી પીઠ પર છૂરો ભોંકે છે, તમને હર્ટ કરે છે વારે વારે. તો આવી વ્યક્તિઓ છે તમારી આજુબાજુમાં. નેગેટિવ પર્સન્સ ઘણા બધા છે. તો એને ઓળખો અને એનાથી કટ ઓફ કરો, એનાથી દૂરી મેન્ટેન કરો. ફાઇનાન્સમાં બાકી ઓવરઓલ તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી છે, પણ આવા વ્યક્તિઓ જો તમારી લાઈફમાં રહેશે તો એ તમને નુકસાન કરી શકે છે, ફાઇનાન્શિયલ લોસ તમને થઈ શકે છે. આવી વ્યક્તિઓને ઓળખો અને એમનાથી દૂરી બનાવો જે તમારું સારું નથી ઈચ્છતી, અને ઓળખો. પ્લીઝ યુનિવર્સ મને જણાવો, કોઈ 2 થોટ આપો કે જેમને લઈને મારા વ્યુઅર્સ આગળ વધે તો એમનું નેક્સ્ટ વીક સારું જશે. કયા થોટ સાથે આગળ વધે? ફોકસ અને શેરિંગ. થોડુંક દાન પૂન કરવાનું તમને ડિવાઇન કહી રહ્યા છે. થોડીક ટેવ પાડો દાન પૂન કરવાની. કીડીને લોટમાં ખાંડ નાખી અને કીડિયારું પૂરી શકો છો તમે. એ પણ વન ટાઈપ ઓફ દાન છે. કૂતરાને દૂધ પીવડાવી શકો, રોટલી ખવડાવી શકો. મંદિરમાં ગયા છો તો મંદિરની બહાર જે બેઠા હોય એ લોકોને કંઈક ખવડાવી પીવડાવી શકો. તો થોડું ઘણું દાન કરવાની ટેવ રાખો અને ફોકસ, એક ગોલ સેટ કરો અને ફોકસથી એના ઇન્ટેન્સિટીથી, તીવ્રતાથી એના તરફ આગળ વધો અને આ નેગેટિવ પર્સનથી દૂરી બનાવો. આ તમારા માટે નેક્સ્ટ વીકમાં તમારા માટેનું આ ગાઈડન્સ છે.
આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. તમને મારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જણાવો કમેન્ટ કરીને. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ.